VSની રસોઈમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવવાના છીએ તુવેરના ઠોઠા। તો ચાલો એની રેસીપી જોઈ લઈએ। સૌપ્રથમ આપણે 250 ગ્રામ તુવેર લઈને ફોલી લીધી છે। હવે આને આપણે કુકરમાં બાફી લઈએ। એક વાટકો પાણી લઈ લઈએ। આપણે અડધી ચમચી મીઠું લઈ લઈએ। હવે આપણે આને 3 થી 4 સીટી થવા દેવાની છે। હવે આપણે આને 4 થી 5 સીટી પડી ગઈ છે તો આપણે હવે કુકર ખોલી લઈએ। હવે આપણી તુવેર વફાઈ ગઈ છે। હવે આપણે આ તુવેરને કાઢી લઈએ। હવે આપણે વઘાર તૈયાર કરી લઈએ। હવે આપણે આમાં તેલ લઈ લઈએ 3 થી 4 પાવડા જેટલું। હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો એક લાલ મરચાના 2 ટુકડા લીધા છે, એક બાજુ લીધું છે, 1 ચમચી જીરું, 1 ચમચી તલ, 1 ચમચી વરિયાળ અને 1 તામલપત્ર આપણે લીધું છે વઘાર માટે। આપણે વઘાર સતરાઈ ગયો છે તો આપણે આમાં હિંગ નાખી દઈએ અડધી ચમચી। આપણે 1.5 ચમચી જેવું આદુ મસાલા લસણની પેસ્ટ લેવાની છે। આપણે આમાં 2 ડુંગળીની પેસ્ટ લેવાની છે, એ એડ કરી દઈએ। આપણે લીલું લસણ આમાં 2 થી 3 ચમચી એડ કરી દઈએ। હવે આપણે આમાં ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો મેં 2 ટમેટાની પ્યુરી બનાવી છે તો આપણે એડ કરી દઈએ। સ્વાદ અનુસાર મીઠું નાખી દઈએ। હવે આપણી ગ્રેવીમાં તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે આને થવા દઈશું। હવે આપણે ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે તો આપણે મસાલા કરી દઈએ। 1 ચમચી લાલ મરચું પાવડર લેવાનું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી હળદર લીધી છે, લીલી ડુંગળીના પાન લઈ લેવાના છે અડધી વાટકી। હવે આપણે આને તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈએ। આપણે ગ્રેવીમાં તેલ છૂટું પડી ગયું છે, બાફેલી તુવેરના દાણા એડ કરી દઈએ। આપણે આમાં અડધો ગ્લાસ પાણી એડ કરી દઈએ। આપણે આને 5 મિનિટ થવા દેવાનું છે ઢાંકીને। હવે આપણે 5 થી 7 મિનિટ થઈ ગઈ છે। હવે આપણે તુવેરના ઠોઠા રેડી થઈ ગયા છે। આપણે આમાં ઉપરથી લસણ નાખી દઈએ। આપણે ધાણા એડ કરી દઈએ। હવે આપણે આને નીચે ઉતારી લઈએ। આપણે હવે બ્રેડ શેકી લઈએ। હવે આપણી લોટી ગરમ થઈ ગઈ છે, આપણે બ્રેડ શેકી લઈએ। આપણે આને પલટાઈ લઈએ, ઉપરથી ઘી લગાવી દઈએ।
બ્રેડ શેકાઈ ગઈ છે તો આપણે હવે સર્વ કરી લઈએ. તૈયાર છે આપણા તુવેરના ઠોઠા. તો એને મેં બ્રેડ અને ડુંગળી અને ટમેટાના સલાડ સાથે સર્વ કર્યા છે.